માણસની કે મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ છીએ, સરસ જોઈએ છીએ અને મફત જોઈએ છે. એટલી વાત યાદ રાખજો કે જે તરત અને સરસ હોય એ મફત ન હોય, અને જે તરત અને મફત હોય એ સરસ ન હોય, પણ જો સરસ અને મફત હોય એ તરત ન મળે. તમને એમ થતું હશે કે આ તરત ને મફત ને સરસ ને આ બધું શું કહે છે, પણ હું ખાલી એક એ પોઈન્ટ ઉપર જવા માંગુ છું કે જે વસ્તુ આપણને મફત મળે છે ને એની આપણને કદર નથી હોતી, અને જે વસ્તુ આપણને મફત નથી મળતી ને એની આપણને કદર હોય છે. પણ આજે હું એક વસ્તુ એવી ખાવા જાઉં છું કે જે મફત મળે છે અને એની જ મજા છે. કારણ કે આપણે જોઈએ છે કે જે ફ્રૂટ છે ને એ આપણે વેચાતા લઈએ, ભલે પૈસા દઈને લઈએ, એ એટલા બધા ભાવે નહીં, પણ જો આપણે એ જ ફ્રૂટને એના ઝાડ ઉપરથી તોડીને ખાઈએ તો એની જે મજા છે એવી એકેય મજા નથી. તો તમને એમ થશે કે આ અત્યારે મેડમ ક્યાં રખડવા માંડ્યા, તો અમારા ગામની સીમ છે અને થોડાક કામ હતું એટલે ગામડે આવ્યા હતા, એટલે અને હવે જઈએ છીએ સાવરકુંડલા. તો ગામની સીમમાં અહીંયા સિંહે હોય, અત્યારે સિંહ બપોર છે એટલે નહીં દેખાતા હોય, પણ હું અત્યારે બોર ખાવા માટે આવી છું. હવે તમને એમ થશે કે બોર ખાવા, પણ થાય છે એવું કે આપણે શેરીમાં વેચવા ઓલા બેન આવે બોર કરતા, એ બોર આપણે લઈએ, અને જોકે અમે કોઈ દિવસ એ બોર લીધા જ નથી, કારણ કે બોર કાંઈ લેવા પડે જ નહીં, ઘરેથી આવતા હોય અથવા તો, પણ એ બોર ખાવાની એટલી મજા ન આવે જેટલી આ બોયડીમાંથી કાંટા વાગે ને પછી આપણે જે ખાઈએ નહીં. અને ખાસ કરીને પીળા કલરના બોર, મને લાલ બોર નથી ભાવતા, મને તો પીળા બોર જ ખાવા ગમે. અને ગઈ 26મી જાન્યુઆરીએ અમે ગોવિંદપુર ગયા હતા, ત્યાં અમે પીળા બોર ખાધા હતા, અને આજે પાછા મને પીળા બોર ખાવા મળી ગયા. તો આ બોરડીમાં સરસ મજાના પીળા બોર છે. કોકને એમ થાય પીળા થોડા ભાવે, પણ પીળા હોય ને એ ખાટા લાગે, અને લાલ બોર છે ને એ ગળ્યા લાગે, એટલે મને ખાટી વસ્તુ જ વધારે ભાવે છે, ગળી ઓછી ભાવે. એટલે આ જો, અને એવું નથી કાંટો નથી વાગ્યો, મને વાગી જ ગયો. હજી તો હું એક બોર તોડ્યો ને ત્યાં મને કાંટો વાગી ગયો. કેવું ખબર ને, નાનપણમાં ઘણા છોકરાઓ છે એ કેરી ને એવું ચોરવા જાય, જામફળ ને એવું, અને અથવા તો હું એમ કહું કે જે ઝાડમાંથી તોડીને જે ખાવાની મજા આવે ને એ તૈયાર ભાણે મળે એ ન મજા આવે. એટલે બોર તો આવી રીતે કાંટા ખાઈને જ બોર ખાવાની મજા આવે. ઘણા એમ કે ચીપીઓ લઈને જવાય ને આ ને તે. તો તમે અત્યારે મારી પાછળ જે જોવો છો એ આ અમારા ગામની સીમ છે, અને થોડુંક કામ હતું એટલે ઘરે આવ્યા હતા, અને વાડીએ જવું હતું બોર ખાવા, પણ વાગી ગયા છે લગભગ 2:30 જેવું, અને થોડુંક સાવરકુંડલા કામે છે એટલે ત્યાંય જવું છે. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ જ્યાં પીળા બોર હોય ને એવી બોયડી ભાઈ ઊભી રાખજો, મારે બોર ખાવા છે. લગભગ એમ કહું તો હાલે કે ફીટ 1 વર્ષ પછી બોર ખાધા મેં, કારણ કે ગઈ 26મી જાન્યુઆરીએ સાહેબ મને એના નાનીના ગામ ગોવિંદપુર લઈ ગયા હતા, અને જ્યારે હું ગોવિંદપુર ગઈ હતી ત્યારે ત્યાં જંગલ છે ત્યાં બોર ખાધા હતા પીળા સરસ મજાના. અને આજે ફીટ 1 વર્ષ, આમ તો 26 નથી, આજ 25 તારીખ છે, પણ તોય મને આજે 1 વર્ષ પછી બોર ખાવા મળી ગયા છે. અને મને તો લાલ બોર ઓછા ભાવે, એ ગળ્યા લાગે, પણ પીળા બોર વધારે ભાવે છે. તો હાલો બધાય બોર ખાવા માટે. અને મોટા છે પણ મારા હાથની આંબે એમ નથી, કારણ કે 5-7 ફૂટની તો છું નહીં, 5 ફૂટની છું. મસ્ત કાંટા વાગી ગયા હોય એમ તો 1-2 સીપીઓ લઈ આવી હોત તો સારું હતું. તો તમને યાદ આવે છે 1 વર્ષ થયું આપણે બોર ખાવા. જો આ પીળા બોર હોય ને સરસ હોય, ખાટા, એકદમ ખાટા, અને પાછું મારા જેવી ધોયા વગર તો કઈ ખાય નહીં, એની બદલે આજ બોર નહીં ધોયા વગર
આને આવું કાંઈ ધોવાની જરૂર નથી. બાકી હું ધોયા વગર કાંઈ ખાવાનું નામ ન લઉં, બદલે આજ તો સબરી વનવગડામાં. એને ઓર્ગેનિક બોર કહેવાય. ઓર્ગેનિક, સાચી વાત છે. ઓલું ગયું કે ગીત હતું, સબરી વનવગડામાં જોતી રાહ રે. જો આયા સિંહ મળ્યો આજ મને જોઈ અને સિંહ હંતાઈ ગયો છે કે આજ નહીં મેળ આવે. કેવી મજા આવે કા સિંહમાં આટા મારવાની, તો એક જ મજા આવે. બીજું બધું ઠીક, પણ આ કોરોનાનું ક્યાં ઓલું અહીંયા આવી. જો આનું નામ મને એમ છે કે આ છે ને ઓલી ડોશી કે ને એ લાગે છે. આમાંથી પછી ઓલા ડોશીના ઓલા નો નીકળે ને એ ઉડે ને એ છે. આ કેવા સરસ સરસ ફૂલ હોય, મને એમ થાય વાવ. તો સાચું કહું કે લગ્ન પહેરા છે ને મેં આવું જંગલ ને વાડી ને આવું સીમ ને એવું કાંઈ જોયું નહોતું. કારણ કે એ પહેલાં તો કે બહુ ગામડે કે એવું ક્યાંય જવાનું કોઈ દિવસ થતું જ નહોતું. પણ હવે તો આવી રીતે જંગલમાં ને બોર ખાવા ને બધું ખાવા માટે જઈ શકાય છે. તો તમારા વાતો કરતા આમાં મારા બોર ઓછા ખવાય છે, એટલે મને એમ થાય છે કે હવે વિડીયો નથી બનાવવો, હવે બોર ખાવા છે. કારણ કે ખાસ તો મેં બોર ખાવા જ ગાડી ઊભી રખાવડાવી હતી, પણ એમ થાય કે બીજું બધું ઠીક, પણ કાંટા વાગે ને એ બીજે દી દુખે. પણ ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જે મહેનત વગર મળે છે ને એમાં મીઠાશ નથી હોતી, અને જે મહેનત કરીને આપણે વસ્તુ મળે છે ને એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલે સાર એટલો જ છે કે મહેનત કરવી.